અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને જીઓડીસી દ્વારા ₹1.86 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે, જેનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની જીઓડીસી દ્વારા ₹1.86 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનો ફાળવવામાં આવ્યા છે. આ સાધનોનું લોકાર્પણ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની કાર્યક્ષમતા વધે અને શહેરમાં આગ જેવી આપત્તિઓનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાય તે હેતુથી વોટર બાઉઝર, મિની ફાયર ટેન્ડર, ફોર્મ ટેન્ડર, જેટી કમ સક્શન મશીન તેમજ ગાર્બેજ બકેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આધુનિક સાધનોના સમાવેશથી નગર સેવા સદનની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેમજ નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા, નગર સેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવા વાહનો અને સાધનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે ₹1.87 કરોડના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી રીતે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું, એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ બે જાતના છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું અને ઈજાઓ પણ થતી હતી, ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી. ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી, ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું.